આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે કચ્છ જિલ્લાના સરહદી ગામ કુરુનની શાળાના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી શ્રી પટેલે કચ્છના રણમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની 85 બટાલિયનના જવાનો સાથે ગોષ્ઠી કરી તેમની સાથે ભોજન પણ લીધું હતું. શ્રી પટેલે રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડે પગે રહેવાની જવાનોની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી સાથે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ, ભુજ વિસ્તારના ધારાસભ્ય, કચ્છ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ BSFના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મથક ભુજ ખાતે ગઈકાલે કચ્છી નવ વર્ષ અષાઢી બીજના આયોજિત કચ્છ કાર્નિવલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છીઓ પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી આવતા લોકો કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાનપાન અને કલા કારીગરીથી પ્રભાવિત થાય છે. શ્રી પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલા કચ્છ કાર્નિવલની પરંપરાને આગળ વધારવા બદલ કચ્છ સાંસદ વિનોદ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ પ્રધાનમંત્રી શ્રી મોદીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજનના પ્રકલ્પો થકી કચ્છ ભારતનું પાવર હાઉસ બની અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે. દરમિયાન ગઈકાલે ભુજમાં ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે યોજાયેલા કચ્છ કાર્નિવલમાં 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી ઉપસ્થિત હજારો દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આવેલી ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિબનેટ કેન્દ્રની મુલાકાત લીધી તેમજ તેમણે પુસ્તકાલયોના વિકાસની પણ સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, ઇન્ફ્લિબનેટના માધ્યમથી પુસ્તકાલયોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને સતત વિકસિત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત શ્રી શાહે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. આ એપ પુસ્તક પ્રેમીઓ માટે તેમના મનપસંદ પુસ્તક મેળવવા ઘણી ઉપયોગી સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શિક્ષણને લગતી મુશ્કેલીઓને નિવારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. ગાંધીનગરની પુનરારસણ પ્રાથમિક શાળામાં ગઈકાલે પ્રવેશોત્સવ દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. દરમિયાન તેમણે આર્થિક મુશ્કેલીના કારણે બાળકોનું શિક્ષણ બંધ કરી દેનારા માતા પિતાઓને બાળકોનું શિક્ષણ ન અટકાવવા અપીલ કરી તેમજ શ્રી પટેલે સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારની શૈક્ષણિક યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પણ આહવાન કર્યું. શ્રી પટેલે શાળાની આંગણવાડી, બાળવાટિકા, પહેલા અને નવમા ધોરણ મળીને કુલ 197 ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કરાયો. અમદાવાદમાં ગઈકાલે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાઈ. આ વખતે રથયાત્રાની શરૂઆતમાં પહેલીવાર રાજ્ય પોલીસે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બપોરે તંબુ ચોકી પહોંચી રથયાત્રા નિહાળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનની પળેપળની દેખરેખ મુખ્યમંત્રી નિવાસસ્થાનના CM ડેશબોર્ડની વિડીયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું તેમજ રથયાત્રાના માર્ગ, રથના લોકેશન, પોલીસ દ્વારા AI અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી થઈ રહેલી રથયાત્રાની દેખરેખ અને સલામતી વ્યવસ્થાની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી. રાજ્યમાં કોટાસૂઝથી ખેતી ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા અને વિશેષ પ્રદાન કરનારા ખેડૂતોને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાશે. આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીનો રોકડ પુરસ્કાર અપાશે એમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. ખેડૂતોએ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીપત્ર ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોજના અંગે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવુભા રાઠોડનું ભુજ ખાતે અવસાન થયું. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે તેમના સમયમાં ઘણા વિકાસ કાર્યો થયા હતા. સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળે ભારે તેમજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. અમારું હવે પછીનું સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.